જો તમે હવે ક્યાં જશે? કૃષ્ણ ભગવાન કહે ને કે હણે એને હણવાના તે. તો મને કહેજો કેમ કે આ બુક કે ધૂમ મચાવી રહી છે અત્યારે. કોન્સ્ટેબલ પાર્ટ બી 7 મહિના મહેનત કરીને આપણે બનાવી છે. મોસ્ટ ઓફ બધું આમાં આઈએમપી આવી ગયું છે. જીસીઆરટી એનસીઆરટી જે. તો કેમ છો મિત્રો? મજામાં? હું અરુણ જાડો તમારું હાર્દિક સ્વાગત કરું છું નવા બ્લોગમાં. આજે મસ્ત મજાના 8 વાગી ગયા છે અને એક તમે જુઓ ને એટલા મેસેજ વોટ્સએપમાં હતા ને કે અરુણભાઈ હવે તમે સ્ટડી બ્લોગ અમને બનાવતા નથી કે ઇન્ફોર્મેશન નકરી આપો છો. ક્યારેક ક્યારેક સ્ટડી બ્લોગ બનાવો તો અમે થોડુંક ખબર પડે તમે ક્યાં પહોંચ્યા છો, શું થયું શું નહીં. તો તમારું બધાનું કહેવાનું બહુ રિયલી સાચું જ છે કેમ કે તમને પણ એ પણ ખબર આપણે અલગ લાઈનમાં આવી ગયા છીએ ટૂંકમાં. હવે શું કહેવાય ઓલા ન્યૂઝવાળા કોને ન્યૂઝ કેમ ગમે ન્યૂઝ જતા હોય એની કોને થઈ ગયા છે સમજણ. ભરતી વિશે વાતચીત કરતા હોય નકરી પણ એવું પણ કરતું રહેવું પડે અને જોડે આપણે બ્લોગ પણ બનાવવો પડે. તો આજે ફાઇનલી આપણે રાતે સ્ટડી કરવાની છે અને અત્યારે હું જાગ્યો છું. જો હજી સૂતો હતો જાગ્યો અને થોડુંક જેમો ને એવું કર્યું છે અને રાતના 8 વાગી ગયા છે અને ગણિત થોડું પ્રેક્ટિસ કરતો હતો ત્યાં આગળ જોઈ પડ્યું છે એમને ત્યાં આગળ તે. અને બીજા નંબરમાં કે અહીંયા આ બધું સવારમાં રીડ કર્યું હતું આપણે. જો તમે રીડિંગ કંપાસ કેટલું કર્યું ખબર છે? સવારમાં આપણે સમથિંગ 2 પોઈન્ટ વાળી બુક ઘણી રીડ કરી હતી. જો આવડી ઘણા મિત્રો એમ કે છે અરુણભાઈ જીસીએનો સિલેબસ કે ઓલો આમ છે ને તેમ છે એમ બધા કહેતા હોય છે પણ સિલેબસ મોસ્ટ ઓફ ઘણું ખરું સેમ જ હોય છે બધામાં. થોડું ઘણું અલગ અલગ હોય બાકી મોસ્ટ ઓફ તો બધું સરખું જ હોય છે એટલે એ ખોટું કોઈ ટેન્શન નથી લેવાનું. અને કરંટ કરી નાખજો. કરંટ સવારમાં 1.5 કલાક લેક્ચર દેખ્યો હતો અને કરંટ આમાં ઓલા પણ નોટ કર્યું હતું. જો આ બાજુ આઈએમપી એટલે કરંટ સવારમાં 1.5 કલાક કરી વાયું હતું. હવે ઓગસ્ટ મહિનાનું કમ્પ્લીટ કરી વાયું છે અને સપ્ટેમ્બર મહિનો ચાલુ કર્યો છે. અને બીજા નંબરમાં કે આપણે શું કહેવાય આપણે શું કહું કરશું ખબર છે? આપણે ઘડીક જાય ને મસ્ત મેથ્સ ગણશું ઘડીક મેથ્સ અને પછી આપણે વાંચવાનું ચાલુ કરશું. એટલે ઘડી પહેલાં હું મેથ્સ ગણી વાળું, મેથ્સ થોડીક ગણતરી કરી વાળી અને પછી આપણે રીડિંગ કરશું. રીડિંગમાં તમે જુઓ 800 પેજની બુક છે એમાં પહોંચ્યા છીએ ક્યાં આપણે? અહીંયા એટલે 667 પેજે પહોંચ્યા છીએ એટલે 700 પેજ એના કમ્પ્લીટ કરવાનો ટાર્ગેટ છે આપણે રાતે. એટલે રાતે એના 700 પેજ કમ્પ્લીટ કરી વાળવી અને ગણિત કરી વાળવી અને પછી એકાદો લેક્ચર ઓલો બંધારણનું રિવિઝન કરવી આવું બધું કરી વાળવી. તો જોડે જો બહુ મજા આવશે. નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાળજો. ખાલી વિડીયો જોવાનો ન હોય, સબસ્ક્રાઈબ કરવાની હોય, ચેનલને લાઈક કરી વાળવાની હોય, આવું બધું કરી વાળવાનું. આવું બધું મારે તમને કહેવાનું ન હોય તમે સમજો. અને ઠંડી પડે છે યાર એની વાત ના પૂછો. અમારે ગામડામાં તો એની વાત ના પૂછો એવી પડે છે તો ઠંડી. તો ચાલો 10:30નો ટાઈમ થઈ ગયો છે. અત્યારે હું ગણિત કરતા હતા. ગણિત અત્યારે પૂરું કર્યું હું બહાર આવ્યો હતો. જો તમને એવું થતું હોય છે અરુણભાઈ ધૂપ કરતા હશે. ટૂંકમાં ધૂપડિયું કહેવાય ને પણ આ જૂનું ધૂપડિયું છે એટલે એક્સ્ટ્રા પડ્યું હતું. પણ એનું કારણ એવું છે એ કંઈ તાપવા માટે નથી ચાલુ કર્યું પણ રૂમમાં આપણે મચ્છર બહુ જ છે. મચ્છર એટલે મચ્છર ઓલ આઉટના તો હારે પણ મચ્છર હોય ને તો સારું એ તો ઓલ આઉટ થઈ જાય પણ ઓલા મચ્છી આવે છે અમારા શું કહેવાય વાડીના વિસ્તારના કારણે મચ્છી ને આવે. પડખે આ બાજુ બધી વાડિયું છે આ બાજુ તો એના કારણે રૂમમાં બધા ઓલો રૂમ રહ્યો ને વચ્ચેનો મારો હોય સીધા ન્યા દવિયા જાય. જો ચા પીવી છે ભાઈ, ચા પીવો છે એ ભાઈ અમારે આટલું ચા લાવો એ આમ ન કરો એ ચા બની ગઈ મસ્ત. કેમ કે હવાની ચા નથી પીધી મેં કેમ કે એનું કારણ એવું હતું કે સવારની આ ચા મળી નથી. કારણ તો ખબર નહીં પણ મળી નથી આજે. હા જો હળગી જાય ને મસ્ત. લીમડો લઈ આવ્યો તો થોડોક થાય ને એમાં એવું મચ્છી રહી ને લીમડા સિવાય ના જાય. હમણાં ગઢી આપણે એમ કહેતા હતા કે લીમડો હોય ને તો એને ધુમાડો કરીને આપણે ઓલા પશુ માટે ખબર કરતા હોય ટૂંકમાં ટેબલ નીચે વહી જાય સમજાણું બધી મસીઓ એના કારણે. તો ચાલો જો ગણિત ચાલુ હતું આપણે ગણિત અત્યારે કરતો અત્યાર સુધી થોડુંક આમ આપણે બુક બનાવવાનું ચાલુ કરીને ગણિતની વ્યવસ્થિત એકદમ આઈએમપી રહ્યા દાખલા આપણે લખવાનું ચાલુ કર્યા છે મસ્ત એકદમ વ્યવસ્થિત. જો તો ચાલો ચા પી લઈ. ચા આવી ગઈ છે જો ચા મસ્ત બની ગઈ છે એકદમ. મચ્છર નહીં પણ મચ્છી આવે બહુ જ કાઢતી હતી. મચ્છર તો રે ને ઓલ આઉટ થઈ જાય છે. ઓલી અગરબત્તી એમ તો બધું કરું સળગાવું છું પણ એનાથી ઓલી મચ્છી નથી હારતી. મચ્છી કેવું થાય ખબર એમાં ગમે એને હંતાઈ જાય
વ્હાઈટ કલરની આવે છે મોટી પાંખો વાળી, એટલા માટે જો કર્યો છે. હવે બહુ ખાસ થયો નથી, પણ ઘડીક રૂમ બંધ રાખીશ ને ઘડીક ફેન પંખો ચાલુ કરીશ ને એટલે ઉપર લે. પંખો પાછો ચાલુ કરાય નહીં, પંખો ચાલુ કરી ઠંડી લાગે, બધું ભેગું થઈ ગયું છે. તો ચાલો પછી આપણે મળવી. અરે ધુમાડો કર્યો સમજો તમે. હવે ક્યાં જશે? કૃષ્ણ ભગવાન કહે છે ને કે હણે એને હણવાના જ તે. યાર અંદર આપણા રૂમમાં રહે ને આપણને કાંઈ વાંધો નથી, સમજાણું? રૂમમાં શાંતિ બે રહેતા હોય ગમે એને આડા હવા. આ તો મને હળી કરે, બોલો શાંતિ રીડ કરતા હોય ત્યાં હળી કરતા હોય. હવે આમાં કંઈ ગોતે જળવાર નથી. આમાં કે જો ખોલ નાખું ઘડી, પંખો બંધ કરી દઉં ને ખોટું શું કહેવાય ઘડીક રહીને હું રેસ્ટ લઈ લઉં એટલે શું કહેવાય આ બધું ધુમાડો ને બહાર ગયું છે. હાલો વાગી ગયા છે 1 અને આપણે 20 પેજ કમ્પ્લીટ કર્યા. તમને દેખાડું જો આ રહ્યા 682 પેજે પહોંચી ગયા છીએ. આપણે 700 પેજ કમ્પ્લીટ કરવાના છે, તેમાં 18-20 પેજ જેવું બાકી છે અને 1 વાગી ગયો છે. તમને હું ટાઈમ દેખાડું, 12:56 થઈ. અને આ બુક કોઈને જોતી હોય ને તો મને કહેજો, કેમ કે આ બુક ધૂમ મચાવી રહી છે અત્યારે. કોન્સ્ટેબલ પાર્ટ બી 7 મહિના મહેનત કરીને આપણે બનાવી છે. મોસ્ટ ઓફ બધું આમાં IMP આવી ગયું છે. GCRT NCRT જે કાંઈ કહ્યું નહીં, મોસ્ટ ઓફ બધું એમાં IMP આપણે કવર કરી લીધું. 7 મહિના મહેનત કરી બનાવી, બહુ જોરદાર બુક છે. બહુ જ ज़्यादा લોકોએ લીધી. હા તો ઉપર દેખાય આપણો ગૂગલ પે નંબર છે, નીચે જોની વોટ્સઅપ નંબર છે. 149 રૂપિયા એની પ્રાઇસ છે. જો કોઈ નવા આવ્યા હોય તો જોતી હોય તો મને કહેજો. આગળ તમને કીધું હતું ને સબ પ્રાઇસ છે યાદ તે, તો તમારે જોતી હોય તો મને વોટ્સએપમાં મેસેજ કરજો. નીચે જો ને આપણો વોટ્સએપ નંબર છે, એમાં તમારે મેસેજ કરવાનો અને 149 રૂપિયા પે કરી. 149 રૂપિયા. તો હવે થોડીક ભૂખ લાગી છે અને આપણું ખાવાનું રહ્યું ને એ અલગ જ પડ્યું હોય. અહીંયા શું પડ્યું તમને દેખાડવું પડશે. શું કહેવાય કારેલા આખા ભરીને બનાવ્યા છે, જોરદાર. કેમ કે રાતે આપણે ખાવું પડે એવું છે. કેમ કે શું કહેવાય હમી હાજમાં ઓછું ખાવાનું, ટૂંકમાં હમી હાજમાં એટલે ડિનર ટાઈમમાં ઓછું ખાવાનું. અને છાશ પડ્યું છે એમાં ફ્રીજમાં, છાશ લેતા જઈએ આપણે. દૂધની એક થેલી પડી છે અંદર. અને એવું છે આપણા પશુ છે ને, પશુ અત્યારે કોઈ દૂધ આપતા નથી ટૂંકમાં, વાડી પશુ છે ને એમાં. એટલે આપણે કોથળીનું જે આવે ને પ્લાસ્ટિકમાં એ લાવી છે. તો ચાલો થોડું પેલા જમી લઉં ને એવું બધું કરી લઉં અને 15 મિનિટ શું કહેવાય રેસ્ટ લઈ લઉં અને પછી આપણે પાછા રીડિંગ કરવા લાગી જઈએ. હવે રનિંગનું રહ્યો ને એ વ્લોગમાં હું નહીં લઉં. રનિંગ તમને ખબર થઈ જાય, ભાઈને ખબર ને તમને બધી, તો ભાઈને થઈ જાય. હવે થઈ જાય ને 5 મહિના કમ્પ્લીટ થયા, 6ઠ્ઠો મહિનો ચાલુ થયા આપણે રનિંગનો. અને આજે 30 તારીખ થઈ છે. હવે તો પેલી તારીખ થઈ ગઈ કહેવાય. 30 તારીખ થઈ વહી ગઈ એટલે આમ તૈયારીના મારા 8 મહિના ઉપર થઈ ગયા તૈયારીના, અને રનિંગના 5 મહિના કમ્પ્લીટ થયા. તો ચાલો વાગી ગયા છે 3:30 અને 700 પેજ કમ્પ્લીટ થઈ ગયા આપણા. 700 એટલે 700 પહોંચી ગયા કમ્પ્લીટ અને કમ્પ્લીટ થઈ ગયું છે હવે. અને આપણે હવે રહ્યા ને આના 100 પેજ બાકી રહ્યા કે ના આ બુકના NCERT 2 વાળી. તો 50 માર્કનું આપણે છે ને એ ભૂગોળ, વારસો અને ઇતિહાસ. તો 3.5 થઈ ગયા છે. જો 3.5 કમ્પ્લીટ થઈ ગયા છે. અને હવે આપણે એક સબ્જેક્ટ બાકી રહ્યો છે. એમાં એવું છે હવે આપણે રિઝનિંગ ચાલુ કરવાના છે કે 1 તારીખ થઈ ગઈ. અને આપણે અગાઉ વ્લોગમાં મેં કીધું હતું કે 1 તારીખે રિઝનિંગ પાછું ચાલુ કરવાનું છે. એટલે આમ થોડુંક ફાવે છે, તો મોસ્ટ ઓફ તો રિવિઝન કરવાનું છે. એક ચેપ્ટર ભૂલાઈ ગયું છે કેલેન્ડરવાળું, બાકી બીજા બધા મને યાદ છે. તો વ્યવસ્થિત હવે એને પાછું તૈયાર કરશું આપણે. અને સમથિંગ બંધારણના લેક્ચર બધા પૂરા થઈ ગયા છે એટલે બંધારણ નથી કરવું. બંધારણ અમારે રીડ કરવાનું છે. બંધારણ ક્યારે? હવે આ 2 દિવસ થશે એટલે બુક પૂરી થઈ જશે કમ્પ્લીટ. હજી 2 દિવસ થશે કેમ કે 100 પેજ છે. વ્યવસ્થિત હવે રીડ કરવું, એકદમ ધ્યાનપૂર્વક નોટ કરતું જવાનું, એવું બધું કરતું જતું હોય. થોડીક બહુ વાર લાગતી હોય છે. એના કારણે 2 દિવસ હજી મારે થશે આ બુક વાંચતા. એટલે 2 દિવસમાં બુક કમ્પ્લીટ થશે. અને મારે ભૂગોળ ચાલુ કરવું છે, લેક્ચર ટૂંકમાં. આ તો તારા પૂરું થશે ભૂગોળ ટૂંકમાં. ભૂગોળ જ વાંચવું, ભૂગોળનો પછી લેક્ચર ચાલુ થશે. સમજાણું? હું વારા ફરતી લો ટૂંકમાં. જે સબ્જેક્ટ પૂરો થઈ ગયો હોય ને એ સબ્જેક્ટના પછી હું લેક્ચર જોઈ દેખું, અને સબ્જેક્ટ ઓલરેડી બીજો ચાલતો હોય એ રીતના કરું એમ. અત્યારે સુધી બંધારણના લેક્ચર ચાલુ હતા અને સબ્જેક્ટ આવડો આ ચાલતું, આ 2 વાળી ઇતિહાસની રીતના. એટલે અલગ અલગ હું વાળું, સમજાણું? એટલે માની લો કે હવે આ ભૂગોળ પૂરો થઈ ગયો, મચાઈ ગયું, આ 100 પેજ મચાઈ છે, ભૂગોળ પૂરો થઈ જશે, પછી આ લેક્ચર દેખા રાખીશ અને બુક કઈ લઈશ બંધારણ કે અથવા એ બુક રીડ કરીશ. એટલે બધું રહ્યું નહીં મગજમાં ફર્યા રાખે, સમજાણું? ઓલું એક હાવ સ્કીપ ના થઈ જાય એમ. ભલે ગમે હળવું દેખ્યા રાખો ને એમ.
એટલે પહેલાં આપણે 100 પેજ આ કમ્પ્લીટ કરવાના 2 દિવસમાં, અને પછી આ બુકનું રિવિઝન કરવાનું હોય. હું તમને સાચું કહું છું, આ બુક બહુ જોરદાર છે. બહુ જ બધા આના વખાણ કર્યા છે, અને 7 મહિના મહેનત કરી બનાવી છે. થોડુંક તો અંદર હશે ને. માની લો હું ગઈ પરથી 2 માર્ક્સ રહી ગયો, માની લો તમને થોડુંક આમાં કવર થઈ જાય તો તમારી તૈયારીમાં થોડુંક બેનિફિટ થઈ જાય એમ. કેમ કે ઘણા એવું લોકો હોય કે એની પર્સનલ બુક મને ન દેતા હોય, પણ તો આપણે તો જાહેર કરી છે. કેમ કે 2-3 માર્ક્સ તમને બેનિફિટ થાય તમારી તૈયારીમાં, તો એ બેનિફિટ રહે આપણે એમ. અને 1 માર્ક્સ નહીં, પણ શું કે માઇક્રો 25 પણ કેટલા ઇમ્પોર્ટન્ટ છે અને એમ તમારી ખબર ને તમને, એટલે કહું છું. તો ચાલો હવે આપણે પછી બીજા વ્લોગમાં મળીએ. વ્લોગ આપણે અહીં પૂરો કરીએ છીએ, કેમ કે હવે ઘડીક હું ફ્રેશ થોડો થઈ જાઉં, અને પછી શું કહેવાય રનિંગમાં જવાનું છે. એટલે રનિંગમાં જો જાવ એ પહેલાં હું ને રિઝનિંગ કરી નાખું. 4 ને 5 વાગે હું રિઝનિંગ કરીશ, અને પછી સવારે 5, સાડા 5, 6 વાગે દોડવા જવાનું હું. એટલે 5 થી 6ના ટાઈમમાં પાછું વળી કરંટ લઈ લઈશ. કરંટનું લેક્ચર એક દેખી નાખીશ, અને 2 કામકાજ બાકી રહ્યા છે. કરંટ લઈ લઉં ઘડી, અને થોડુંક રિઝનિંગ લઈ લો. 2 કામકાજ પતાય એટલે બસ મસ્ત આપણે નીંદર આવી જાય. પછી તરુણભાઈ પૂછો કે આ તો મોડો હોવા થઈ જશે, કેમ કે દોડવા જવાનું છે ને, એટલે આજે વહેલા જવું છે, સવારમાં જવું છે એટલા માટે. તો ચાલો પછી બીજા લોકો મળી જાય. આરામ જય માતાજી. અને ઓલી બુકનું તમને કીધું ને, ખરેખર એકવાર વિચાર કરી લેજો. ને એવું લાગે તમારે સગવડ ના હોય ને, તો એક કામ કરજો, તમારા 2 ફ્રેન્ડ હોય ને એને સમૂહમાં થઈને લઈ લેવાની વસ્તુ. ગમે વસ્તુ લો ને એ રીતના લેવાય. તમે સમૂહમાં તૈયારી કરતા હોય તો એમ જ કરાય, ગ્રુપ દ્વારા લઈ લેવાય વસ્તુ. એટલે આપણને થોડુંક બેનિફિટ રહે. તો ચાલો પછી બીજા વ્લોગમાં મળીએ.